કેમ? શું એવા દુઃખના પહાડ તૂટી પડ્યા તો આવી રીતના બેસવું પડે છે? મારી તબિયત બરાબર નથી એટલે બેઠી છું. ઓહો, શું થઈ ગયું તમારી તબિયતને? હા, ખબર નહીં, બીપી લો થતું હોય એવું લાગે છે. પરસેવો વળે છે ને ચક્કર આવે છે. ખરેખર તું છે ને એક કામ કર, કોઈ નાટક કંપનીમાં જોડાઈ જા. નાટક કરતા તને બહુ સારા આવડે છે. હા, શું બોલે છે? અરે તું બેન છે મારી, અને તું મારી માટે આવું વિચારે છે? બેન, મને તો બેન કહેતા પણ શરમ આવે છે. કઈ કામ કરવું ન હોય એટલે બસ આવા ધતિંગ ચાલુ કરી દેવાના, એટલે ઘરમાં કોઈ કામ તમને ચીંધે નહીં. અરે મારો ગુનો શું છે એ વાત તો મને કે. હા, ઘરમાં હું તને લગ્ન કરીને હા, કહી દે, કહી દે, જે બાકી રહેતું હોય એ બધું કહી દે. આટલા વર્ષો થયા તો સંભળાવસ, હજી સંભળાવી દે. રેવા દે, એ બાબતે હવે કોઈ વાત નથી કર. કેટલી કેટલી વાર છે? લો આવી ગઈ. અહીંયા બેસો. મસ્ત છે ને ચા? બહુ જ સરસ બનાવી છો. કેમ મોઢું કેમ પડી ગયું? ચા જોઈતી હતી. ભૂલી ગયા હતા કે એ મારા સાસુમાં નથી, તો હું તો મારા સાસુમાને જ આપું ને ચા. સાવ સાચી વાત છે. તારે ચા પીવી હોય ને તો જાતે બનાવી અને જાતે પી લ્યો. મારી વહુ પાસેથી આશા નથી રાખવાની. એક તો તું એને કઈ કામ નથી કરાવતી અને ઉપરથી એ તને બધું જ બનાવીને ખવડાવે. એ તો નહીં જ બને. તારી વહુને એટલું તો શીખવાડ કે સાથે કોઈ વડીલ બેઠું હોય તો ચા આપે. એટલું તો શીખવાડ કે ઘરના કામમાં મદદ કરાવે. એટલું શીખવાડ કે સાસુને કામવાળી ન ગણ. બસ હા, હવે જે છો એ જ ગણીએ ને, કઈ અલગ તો ગણતા નથી. તમે છો જ આ ઘરના કામવાળી, એમને એમ થોડી તમને અમે અહીંયા રાખ્યા છીએ. અને આમ પણ તું કઈ કામની નથી. શું કામ ખબર છે? એક તો તે આ ઘરને વારસ નથી આપ્યો, એટલે એક વારસ ન આપી શકતી હોય વ્યક્તિ એ કઈ કામની ના હોય. હવે સમજાઈ ગયું? અને કઈ વધારે સાંભળવું હોય તો બેસ, તો હું મારું બીજું પણ ચાલુ કરું. લો, આટલામાં તો હજો જળજળિયા આવી ગયા. જો તરત નાટક ચાલુ થઈ ગયું. હવે સાચું એ સંભળાતું નથી લોકોથી. પણ એમાં એવું છે ને કે જ્યારે શરમ જ નથી. નકટી છે, આટલું સમજાવી છે, સંભળાવી છે, તોય જરા પણ ફેર પડતો નથી. બસ સામે આવીને બેસી જવાનું. થઈ ગયા ખોટા નાટક ચાલુ. છોડ ને, તમે ચા બહુ સરસ બનાવી છો. કામ વાળીને તો ઘરના કામ તોય મારે કરવા પડે છે. ની કરે છે શું આ ઘર? ભાભી, ચા નાસ્તો તૈયાર થઈ ગયો તો આપો ને. હા હા, ચા નાસ્તો જોઈએ છે. આ તમારા મોટા મમ્મી તમને બહુ વહાલા છે ને, એમની પાસે જાઓ, એમની પાસે માંગો, એ બનાવી આપશે તમને. કે તૈયાર હોય તો લાવ. ભાભી, આ તમે કેવી વાત કરો છો? એ આપણા વડીલ છે ઘરના, તો એમનો આદર કરવો જોઈએ આપણે. અચ્છા, તો તમે કરો ને. તમે આદર કરો, જઈને આદરપૂર્વક તમે કહો કે મારા મોટા મમ્મી, મારા લાડકા મોટા મમ્મી, મને ચા નાસ્તો બનાવી આપો. એ તમને બનાવી આપશે. મારી પાસેથી કઈ આશા રાખતા નહીં. શું બેઠા છો? હવે જાઓ ને અહીંયાથી. દેખાતું નથી હું અહીંયા કામ કરું છું. મેં કંઈ માંગ્યું તમારી પાસે? નહીં આપું. હું એટલી નવરી નથી. આ ઘરમાં કામવાળા રહે છે. આ તમારા લાડકા મોટા મમ્મી એ ઘરના કામવાળા જ છે. એમને કહો, એ કરશે ઘરના કામ. આ તો એમ હું એટલું બધું કરું છું ને, એ બહુ મોટી વાત છે. આવો આવો. એમ શું થયું? આ જુઓ, તમારા ભાઈ મારી પાસેથી ચા નાસ્તો માંગે છે, મને શિખામણ આપે છે, મને કહે છે કે આ મોટા મમ્મી થી આદરપૂર્વક વાત કરવી જોઈએ.
ચાપલું છે નહીં એક નંબર નો તું હે આખો દિવસ મોટા મમ્મી હે શું ભણી ગયું છે તું આ મોટા મમ્મી ની અંદર તું જાણે છે ને કે તું કોનો દીકરો છે તારા મમ્મી નું નામ શું છે કે પછી મમ્મી નું નામ જ ભૂલી ગયો છે નાનકા તારામાં માણસા જેવી કોઈ વસ્તુ છે કે નહીં? મને ખબર છે બધી કે તમે બંને અને મમ્મી મોટા મમ્મીને હેરાન કર્યા જ કરો છો. શીખવું છું અહીંયા બધી જ માણસાએ તને શીખવું હા જો આપણા મમ્મી છે ને એનું નામ છે શારદા મમ્મી બાકી આ મોટા મમ્મી આપણા મમ્મી નથી એ તો વાંચણી છે વાંચણી હા એને ક્યાં કોઈ સંતાન થવાનું જ હતું અને એટલા માટે જ પપ્પાએ આપણી મમ્મી સાથે લગ્ન કર્યા ને એમને આ ઘરમાં લઈને આવ્યા છે ને એમના બે સંતાન એટલે કે તું અને હું સમજે છે કઈ અને બીજી વાત એ કે આ બધી શિખામણ છે ને અમને નહીં આપતા આ મારા સાસુમાં મને કોઈ દિવસ કંઈ કહેતા નથી તો તમે શું કામ દોડાયા થાઓ છો આજ શીખો તમારા ભાઈ પાસેથી કંઈ શીખો ને ચૂપચાપ મૂંગા પડ્યા રહેવાનું અમારી સામે કંઈ બોલવાનું નહીં બબુચક તને શિખામણ આપે છે તો એમ ભાઈ મને લાગે છે કે તારે આ ઘરમાં રહેવું નથી લાગતું સરકે દે રહેવું છે આ ઘરમાં જો આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો જેવી રીતે અમે મોટા મમ્મીનું અપમાન કરીએ છીએ ને એવી જ રીતે તારે પણ મોટા મમ્મીનો વિરોધ કરવાનો મોટા મમ્મી કહીને આમ પૂંછડી પટપટાવતા એમની પાછળ નથી ફરવાનું શું માંડ્યું ત્યાં હે ત્યારે હોય જ્યારે એમનો બચાવ કરતો તારી ભાભીને કહેતો હોય છે એટલે તારી ભાભી આ ઘરની નોકરાણી છે સમજે છે મારી વાતને તું હે હા પપ્પા પાસેથી જ કંઈ શીખો ને પપ્પા કંઈ નથી બોલી શકતા તો આ અત્યારથી આપણને શિખામણ આપશે બોલો આપણી સામું બોલશે પપ્પા શું પપ્પુ છે પપ્પુ હા પપ્પુની પાસેથી આપણે એક જ લાલચ રાખવાની છે કે જેવી રીતે એમણે બે લગ્ન કર્યા અને બે લગ્ન કર્યા પછી બે દીકરાઓ થયા એટલા માટે આ બંને દીકરાએ માત્ર એક જ કામ કરવાનું છે એમની મિલકત ઉપર આપણી નજર રાખવાની તારી તો મને ખબર છે કે તું આમાંથી એક પણ રૂપિયો લઈશ નહીં કારણ કે તું એકદમ કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે અને ઈમાનદાર વ્યક્તિ ક્યારેય પણ એક રૂપિયાનું ચીટિંગ ના કરે બિલકુલ નહીં પણ આપણે જે મિશન ઉપર ઉતર્યા છીએ એ પ્રમાણે જ કરવાનું છે પણ નાનકા તારે છે ને અમને સપોર્ટ કરવાનો છે તારા ભાઈને સપોર્ટ કરવાનો છે ને એકવાર આ બધી મિલ્ક પ્રોપર્ટી અને ઘરેણા રોકડા રૂપિયા બધું જ મારા હાથમાં આવી જાય ને પછી જો તું આ મારા બાપને અને આ તારી મોટી મમ્મી છે ને એને કેવો રંગ બતાવું છું લાત મારીને સાલાઓને ઘરથી બહાર ના કાઢી મૂકું ને તો હું પણ તારો મોટો ભાઈ ને તમારા બંનેનું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. આપણું સપનું પૂરું નહીં થાય આપણને ચેલેન્જ કરે છે કે અમારું સપનું પૂરું નહીં થાય કેમ તું રોકીશ મને હા. તું વચ્ચે આવીશ હા. એ વાત ભૂલતો નહીં નાનકા કે અરે મારા સપનાની વચ્ચે કોઈ આવે છે ને હું સામે એ નથી જોતો સામે કોણ છે અને કેવો છે ક્યાંક એવું ના થાય કે વચ્ચે તું જે રીતે કાંટાની માફક અમને હેરાન પરેશાન કરી રહ્યો છે ને એ કાંટાને તે ઉખેડીને મસળીને બહાર કરી દઉં અરે બસ આકાશ હા નહીં જશે રડવા લાગશે આટલું તો ઇનફ છે કાંટો કોણ છે, કોણ શું કરશે, કોણ કોને બચાવે છે, બધું જ ખબર પડી જશે. નજર આપને બચ્યા ચલો આજ એક આખા ઘરનો નમનાલો વ્યક્તિ છે કે જે આપણી વાત અને આપણા ઈશારે નથી ચાલતો આપણે જે વિચાર્યું છે ને એ જ થશે શારદા તો અહીંયા બેઠી છો? હું તો નીચે ફાફા મારતો હતો કે તું ક્યાંય દેખાણી નહીં. કેમ અહીંયા? અને શું થયું? મોઢું ચડાવીને કેમ બેઠી છો? તમારી
આ તમારી પત્ની છે ને એ મને હકેથી જીવવા નથી દેતી. મન ફાવે એવા બેન બોલે છે. કોની તો વાત કરે છે? કોણ મારી છે? પત્ની તો તું છો અત્યારે. બસ હો, રહેવા દેજો. કેમ રહેવા દો એટલે? હા, તમારી ઓલી ઓલી હગી છે ને રમીલા, ઈ બીજું કોણ? મને મન ભાવે એવા શબ્દો કહે છે. મારી વાત સાંભળ. મારે કોઈ માનીતી અને અણમાનીતી નથી. જેવી મારી રમીલા છે ને એવી જ તું છો. એટલે આવું બધું તું શું કામ બોલે છે? અને પણ થયું છે શું એ તો મને વાત કર. એને તને શું કીધું એવું તો તે મને કઈ કીધું નથી. તમને ખબર તો છે એનો સ્વભાવ. જ્યારે હોય ત્યારે મેં તમને આવા દીકરા દીધા ને એ એનાથી જરાય સહન નથી થતું. અને હવે તો એ વાતને વર્ષો થઈ ગયા તોય હજી એના મનમાંથી એ વાત જાતી જ નથી. અને અને ગમે ત્યારે જ્યારે મોકો મળે ને એ ચૂકતી જ નથી. ને અત્યાર સુધી તો મને કહેતી હતી ને ત્યાં સુધી મને કોઈ વાંધો નહોતો. પણ જો હવે મારી વહુને કંઈ કહેશે ને એ મારાથી સહન નહીં થાય અને હું ચૂપ નહીં રહું. પછી તમે ન કહેતા કે તું બોયલી. સાલી એક નંબરની નાટકબાજ છે. હું તને અને તારા દીકરા આકાશને બહુ સારી રીતે ઓળખી ગયો છું. પણ આ રમીલાના હિસાબે હું ચૂપ છું. ક્યાં ખોવાઈ ગયા? તમને છે ને તમને તો મારી કઈ પૈડી જ નથી. હા, તમારી તો માનીતી. હા, સૌથી વધારે માનીતી તો ઓલી રમીલા છે. એટલે તો આખો દિવસ એની પાછળ પાછળ ઈ જે કે ને એમ કરી રાખો છો. અમારી તો કઈ પૈડી જ નથી. અરે ખબર ગાંડી તું કેવી વાત કરે છે? આમ મારી વાત સાંભળ. મારા માટે માનીતી અને તું અણમાનીતી એવું કાંઈ જ નથી. હું તો તને શું કહું, મારા માટે તો તું જ માનીતી છો. કારણ કે ત્યાં છે ને આ મને બબ્બે સંતાન આપ્યા છે એ પણ કેવા નવરત્ન જેવા. અને આ તારી બેન રમીલા એને તો મને કઈ સંતાન સુખ આપ્યું જ નથી. એટલે તો હું તારી સાથે પરણીને તને આ ઘરમાં લઈ આવ્યો છું. એટલે તું આવું શું કામ બોલે છે? હા, તો તમે આ બધી વસ્તુ માનો છો ને કે દીકરા મેં જ આપ્યા છે, બરાબર? તો પછી હવે એક કામ કરો ને, આટલી બધી મિલકત છે, આટલો બધો રૂપિયો છે, આટલી બધી ગાડીઓ બધું જ છે તમારી પાસે, તો મારા નામે કરી દ્યો. મને છે ને એમ કહું ને તો મને ઓલી રમીલા ઉપર જરાય ભરોસો નથી. એ કાલ સવારે કંઈ પણ કાવતરા કરી અને તમને ફસાવી લેશે અને બધું છે ને પોતાના નામે કરાવી લેશે. અને આમ પણ અમે તમને રાખી તો છીએ ને, મારા બે દીકરાઓ તમને કેવી રીતના રાખે છે અને હું પણ તમને કેવી રીતે રાખું છું, તો અમે બધા જ સાથે મળી અને આપણે બધા એક સાથે રહી અને બધા એકબીજાને રાખવાના જ છીએ. તો હવે આ બધું મૂકો ને અને અમારા નામે કરી દ્યો ને. હું તને અને તારા કપાતા દીકરા આકાશને બહુ સારી રીતે ઓળખું છું. તું એક નંબરની ડાયણ છો અને તારો દીકરો આકાશ એક નંબરનો ડાકુ. આ ઘડીએ ઘડીએ ક્યાં ખોવાઈ જાવ છો? અત્યારે હું કેટલા સારા મૂડમાં છું અને તમે અમારી વાત વિશે વિચારો ને કાંઈક. તારી વાત ખરી છે. તું અત્યારે સારા મૂડમાં છે અને સારી સારી વાત કરે છે. પણ હું છે ને હું જ મૂર્ખ છું કે તારા પર કંઈ ધ્યાન નથી આપતો. પણ હવે મારી વાત સાંભળ. મારું ધ્યાન હવેથી પૂરેપૂરું તારા પર જ છે, બરોબર? એટલે તું રાજી રહે ને હું એવું જ કરીશ. હવે તો ખુશ ને? હા, હવે બહુ જ ખુશ છું. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા ઓફિસે જ જવા નીકળતો તો? હા મમ્મી, પણ તમે આવી રીતે એકલા એકલા ગુમસુમ કેમ બેઠા છો? હું ચા નાસ્તો કરવા જતો હતો તો તમને જોયા. આપણે સાથે કરી લઈએ. ના ના બેટા, તું કરી લે ચા નાસ્તો. કારણ કે આમ પણ હું રસોડામાં જાઉં છું એ આપણા ઘરમાંથી કોઈને નથી ગમતું. કોઈ મારી સાથે સરખી વાત કરવા પણ તૈયાર નથી. એકમાંના સંતાન છો તમે બંને, પણ કેટલો ફરક છે બંનેમાં. એક દીકરો છે કે એ મને ગણતો જ નથી કે શું બોલવું શું નહીં, કોઈનું અપમાન થાય છે, કોઈને કેટલું દુઃખ લાગે છે એનાથી એને કોઈ ફરક જ નથી પડતો. અને બેટા એક તું છે કે સવારે દરરોજ આવીને મને પગે લાગે છે, જમ્યા કે નહીં આ બધું પૂછે છે. ખાલી તને એકને જોઉં છું ને તો બસ જીવવાની આશા જાગી જાય છે.
મમ્મી તમે આવું કેમ બોલો છો? મમ્મી તારી મોટી મમ્મી થાય ને તું મમ્મી કહે છે હે ચાપલું? શું માંડ્યું છે આ બધું? સમજાય છે તને કે તું કોને મમ્મી કહી રહ્યો છે? કઈ ટાઈપથી આપણા મમ્મી થયા? હે આ તો વાંજણી છે, વાંજણી. આને કોઈ સંતાન બંતાન હતું નહીં. હા તો પપ્પા આપણા મમ્મીને લઈને આપ્યા અને પછી 2 દીકરા થયા. બાકી આ માં કેવાના લાયક છે? અરે મને તો શરમ આવે છે તારા જેવા દીકરા ઉપર કે જે પોતાની સગી માનો ના થયો અને આ બીજી પરાઈ સ્ત્રી છે અને માં કહેતો ફરે છે. હે? શું કરતા હતા તમે? ચડાવ્યો હશે ને મારા ભાઈને? મેં કંઈ જ નથી કીધું. બસ એ ઓફિસે જતો હતો ને નાસ્તો કરવા માટે મને દેખાતો તું મને. હા તમે બંને જાતિ બેઠા છો ને આ દીકરાની બધી વાતો માંડીને તમે સાંભળી મેં મારી કાનથી અને આંખોથી જોયું પણ. હે મારા ભાઈને આવી રીતે ચડાવીને સાબિત શું કરવા માંગો છો? તમારા તરફ કરવો છે ને? બેટા એવું હાથ ના લગાડો મને. શેનો બેટો? હે એક વાંજણીનો દીકરો ક્યારેય ના હોઈ શકે. અને વાંજણી તું તો મારા પગની જૂતી સમાન છે, જૂતી આ સમાન. શું બોલે છે તું? તને કઈ ભાન છે? ભાન છે મોટા મને, બધી ભાન છે મને. તને કઈ ભાન છે કે તું કોની પાસે જઈને બેઠો છે? મને ભાન છે બધું. મોટા છે, તને આદર કરતા નથી આવડતું, ગમે તેમ બોલે છે. બસ હું ગમે તેમ બોલું છું. ના ના મને કઈ ખબર નથી પડતી એમ. ચડાવ્યો છે ને તે જ ને અને હાથની પટ્ટી બાંધી છે ને એ તને નથી ભાન સમજાતું. નથી. તું ગમે તેમ વાત કરે છે. આ રીતે વાત ન થાય. થોડીક તો સમજ વાત કર. વચ્ચે નહીં આવતા. આકાશ છોડી મારી વાત છે ને આ છોડી દે. જો જે થયું એ હું માફી માંગુ છું બેટા. જો તું કઈ ન બોલ. હું બંનેની માફી માંગુ. નીકળ અહીંયાથી. નીકળ અહીંયા. શ્રીનગર છે ને અત્યારે મારી તોડી નાખે. નીકળ. તને મારા સમજે તું જા. આજે નાટક કરો છો ને ઘરમાં બધા બંધ કરી દઈશું. જો ટૂંક જ સમયમાં, માત્ર ટૂંક સમયમાં તમને લોકોને બધાને લાત મારીને ઘરની બહાર કાઢવાનો છું. લખીને રાખજો આ વાત. એમ નહીં, આ તારા ધતિંગની મને ખબર પડે કાંઈ? શું થયું છે? કેમ આવી રીતે વાત કરે છે? એમની તું સમજે છે શું તારા મનમાં? પણ બેન કે તો ખરી કે મેં શું કર્યું છે? વાહ, આટલું કરી અને આટલું અજાણ. આવા નાટક તો મેં તને કીધું ને, તું નાટકની કંપનીમાં ભરતી થઈ જા. મારા 2 છોકરાને તું આવા બજાવે છે, તને શરમ નથી આવતી? મેં બજાવ્યા નથી. તારો દીકરો મારી પાસે આવીને બેઠો. અચ્છા, હવે મારા સાસુની સામે બોલો છો તમે? જરાય શરમ નથી આવતી? મમ્મી તમને કહી દઉં છું, આ ભાઈના લીધે આપણે ભીખ માંગવાનો વારો આવશે. તું ચિંતા ન કર, હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ અને આને તો હું જોઈ લઈશ. જો બેન તું જેવું સમજે છે એવું કઈ જ નથી. તારા દીકરાએ મને વાંજણી કીધી છે. અરે મને એવું હા તો એ છો તો કીધું છે, એમાં શું નવાઈ કરી છે એને બીજું તો નથી કહી દીધું ને તને? તું વાંજણી છો તો છો, એક વખત નહીં 1000 વખત છો. હું છું વાંજણી. અરે તું મારી બેન છે કે દુશ્મન મને એ નથી સમજ પડતી. આ ઘરમાં હું તને એટલા માટે લાવી હતી કે ભગવાને મને સંતાન નથી આપ્યું અને તને ભગવાન સંતાન આપે એમ હતા, એટલે આપણે આપણા પરિવારને પૂરો કરશું, હળી મળીને બધા સાથે રહેશું. પણ આમાં તો આખી વાત જ બદલાઈ ગઈ. હા, આખી રામાયણમાંથી હું નીકળી ગઈ. અરે એમ છતાંય તમે જેવું વર્તન કરો છો હું જીવું છું. બેન તું મારી બેન છે. નથી થાવું મારે તારી બેન, અને મને તો અફસોસ છે કે હું તારી બેન છું, અને એનાથી વિશેષ અફસોસ મને ઈ છે કે તું મારી બેન છો. અમારે બધાને છે ને હળી મળીને જ રહેવું છે, એટલે જ કહું છું અને કાઢો ને આ ઘરની બહાર. શું બોલે છે બેટા? હું ક્યાં જઈશ? જો, આ ઘરમાં સૌથી મોટો કાંટો અને મારા જીવનમાં સૌથી મોટો કાંટો હોય ને તો ઈ તું છો. પણ હું ક્યાં જઈશ બેન? મારી પાસે કોઈ સહારો નથી. મારા વરને પણ તે તારો કરી લીધો છે ને. હા, છોકરાઓ પણ મારી સાથે સરખી વાત. હું પગે લાગુ છું, મને આ ઘરમાંથી નહીં કાઢો. તમે જેમ કહેશો એમ હું હવે કરીશ. બસ એક જ વસ્તુ બાકી છે, આ મિલકત. આ પણ અમારી નામે થઈ જાય એટલે તમે સીધા આ ઘરની બહાર. અને તું ચિંતા ન કર. મને બેન મિલકત નથી જોતી. મને આ ઘરમાંથી બહાર નહીં કાઢો. તમે જેમ કહેશો એમ કરીશ. તું રહેવા દે, તું બધી વસ્તુ આ તો રહેવા જ દે. કાલા વેલું કરવાનું છે ને મારી પાસે નહીં હાલે તારું. તું ચિંતા કરમાં, મેં છે ને
તારા સસરાને બહુ સારી રીતના ફસાવી લીધો છે અને એ તો છે ને મારી આંગળી ઉપર નાચે છે. હવે બસ થોડા જ દિવસમાં આ બધી મિલકત મારા નામે થઈ જશે ને ત્યારે તને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. ના 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 મમ્મી, એવું નહીં કરો. અમની સાથે એવું નહીં કરો ને. થોડાક દિવસોમાં શું કામ? આજે ને આજે કાઢી નાખો આને આ ઘરની બહાર. બેટા આવું શું કામ કરો છો તમે મારી સાથે? બસ. હા, આ વાત તારી સાચી છે. હવે તો આજે જ આવવા દે તારા સસરાને. અને આવવા શું કામ દઉં? હમણાં જ ફોન કરીને કહું કે કાગળિયા તૈયાર લઈને જ આવજો, કે જેમાં સાઈન સીધી જ કરવાની થાય અને બધું જ મારા નામે. અને આ બધું થવું જ જોઈએ. જોઈ લેજો મમ્મીજી, નહીતર પછી મેં તો એમ પણ આ મિલકતને એશો આરામ માટે જ લગ્ન કર્યા છે આ ઘરમાં. મારી ભૂલ શું છે મને એ નથી સમજાતું કે મેં તારી ઉપર રહેમ નજર કરીને આ ઘરમાં સ્થાન આપ્યું. અરે મારો ઘરવાળો તો તારી સામે જોવા માટે પણ રાજી નહોતો. એ ભૂલી ગઈ કે તારું ભૂતકાળ શું હતું? હા, તને કોઈ અપનાવવા માટે રાજી નહોતું. એમ છતાંય મેં તને મારા ઘરમાં આશરો આપ્યો અને આજે તું મારો આશરો છીનવવા માટે બેઠી છે. તને આંખની એ શરમ નથી? હવે બહુ થયું. હવે એક શબ્દ તારા મોઢામાંથી નીકળો ને એટલે હું તારા જરાય શરમ નહીં રાખું. અત્યારે ને અત્યારે તને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મારે છે ને તારી સાથે કઈ વાત નથી કરવી. છોડ, આની સાથે લમણા લઈ અને મારું માથું દુખે છે. હું હમણાં જ છે ને તારા સસરાને ફોન કરું છું અને આની વ્યવસ્થા કરાવી દઉં છું. તું જો, રાત નહીં પડવા દઉં. એ પહેલા તને આ ઘરની બહાર કાઢું છું. બેટા પણ કઈ ગયા આ તમે જે કામ કર્યું છે ને એ કામ હવે કોઈનાથી થઈ ના શકે. બસ તો પછી હવે તો ખબર પડી ને તારા મમ્મીની. માની ગયો કે મારા મમ્મી શું ચીજ છે. તો પછી જુઓ, તમે લોકો જે આ બધું કરો છો ને એ ખોટું છે. હે ભગવાન, તું તો બંધ જ રહે. એક તો તને બોલવાની કઈ ખબર નથી પડતી અને જ્યારે બોલે ત્યારે બસ એટલું જ બોલતા આવડે છે મમ્મીની જેમ. મમ્મીનો પક્ષ લઈને તમે આ કર્યું, એ ખોટું કર્યું. હા ભાઈ, તમારા જ દીકરા છે. લાગતું જ નથી. એનું ખતરું હોય ને એવું લાગે છે. જ્યારે હોય ત્યારે બસ મમ્મી 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 નાની બસ્યા કરવા. હે ઘણી વખત તો મને શંકા થાય છે કે આ દવાખાનામાં બદલાઈ નથી ગયો ને. શું વાત ચાલે છે? આટલા બધા ખુશ છો બધા? તમે આવી ગયા? હા. ઓહો, મિલકત બધી મારા નામે થઈ ગઈ. હાશ, હવે છે ને હવે આ બાઈને આ ઘરમાંથી કાઢી મૂકો. હા, તારી વાત 100% સાચી છે. કારણ કે તારા હિસાબે, તારા કહેવાથી આ તમામ મિલકત મેં તારા નામે કરી દીધી છે. એટલે તારી ખુશી તે જાહેર કરી છે ને, એ તો બહુ જ સારી વાત છે. અને આ તો ખુશીનો દિવસ છે, તો તું ખુશ કેમ ન થાય? તું ખુશ, તારો દીકરો ખુશ અને દીકરાની વહુ ખુશ, બરાબર ને? હા પપ્પા, હા, પણ હવે જે કરવાનું છે જલ્દી જલ્દી કરો, જેથી કરીને આ શુભ અવસર ચાલ્યો ના જાય. આને છે ને આ ઘરમાંથી કાઢો બસ. મારે બીજું કઈ નથી જોતું. તારી વાત 100% સાચી છે. અરે, શું બોલે તું? પપ્પા શું કરો છો તમે? બસ એક શબ્દ ના બોલતો. શું શબ્દ ના બોલતો પપ્પા? તમે હાથ ઉપાડ્યો મારા મમ્મી ઉપર. હાથ ઉપાડ્યો? મેં હાથ તારી મા પર ઉપાડ્યો એટલા માટે ઉપાડ્યો કારણ કે તું એક નંબરની હલકી ગટરની પેદાશ છે તું, એટલા માટે. અને આ બાઈ એના પરાક્રમ મને બતાવી દીધા છે. અને તું પણ અને શું કહે છે? ગમે તેમ બોલે છે. કારણ કે બોલે જ ને, તું ગંદુ લોહી છે, હલકું લોહી છે, ગટરની પેદાશ છે તું. બસ બોલવામાં ધ્યાન રાખો. આ છોકરાઓની સામે બોલતા શરમ નથી આવતી તમને? ના, નથી આવતી. કારણ કે સાચી હકીકત જણાવવામાં મને કોઈ શરમ નથી હવે. છોડો એ બધી વાત. હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. ના, કોઈને કઈ વસ્તુ જણાવવાની જરૂર નથી. હું આ ઘર છોડીને જતી રહું છું અને જે થયું એ પૂરું કરો. રમીલા, તું મહાન છે ને એટલે તું આ બધા શબ્દ બોલી શકે. હું મહાન નથી. મારે મહાન નથી બનવું હવે. કારણ કે જે વ્યવહાર આ લોકોએ તારી સાથે કર્યો છે ને એ બધો મેં જોયો છે. અને આ તારો દીકરો ભૂલી ગઈ તું? હવે હું જણાવું કે આ કોણ છે, ગટરની પેદાશ મેં કેમ કીધી? તમારે જાણવું છે ને? તો સાંભળો. આ તારી મમ્મી
કુંવારી હતી ને એ ભાગી ગઈ હતી કોઈ દારૂડિયા સાથે ને ત્યાં એની સાથે એ રહીને પ્રેગ્નન્ટ થઈ ગઈ અને પેલો હલકો માણસ આને તરછોડીને જતો રહ્યો. એ પછી એના મા બાપની એટલે કે આ તારા મોટા મમ્મી ને આ મા બાપ એની આબરૂની બીકે કે એના મા બાપની આબરૂ જશે, કારણ કે આના મા બાપ આ તારી મોટી મમ્મીના પણ મા બાપ થયા ને. આને તો કઈ નથી પડી, આ વ્યક્તિને એના મા બાપની આબરૂની ઇજ્જતની પડી હતી. એટલે એને મને સમજાવ્યો કે આપણે કોઈ સંતાન નથી, તો તમે મારી વાત એક સ્વીકારી લો. ત્યારે એના કહેવાથી આ બાઈ સાથે મેં લગ્ન કર્યા. તો આને હું ઘરમાં મારા ઘરમાં 1 મિનિટ ના રાખો. આ બધી વાત તમને આમણે જ પટ્ટી પડાવી હશે ને? હા મમ્મી, આ વાત ખોટી છે ને? હા ખોટું બોલી રહ્યા છે ને? હે, હું કોઈ ગટરની પેદાશ નથી મમ્મી. મમ્મી તમારા દીકરા ઉપર સવાલ થઈ રહ્યો છે, તમે બોલો અત્યારે. હું ગટરની પેદાશ નથી ને મમ્મી? નથી ને મમ્મી, હું ગટરની પેદાશ. જે કહે છે ને એ બધું સાચું છે. મતલબ હું તમારો દીકરો નથી? બેટા, લોહી લોહીમાં ઘણો ફરક હોય છે. આ સુધીરનું લોહી છે એટલે જ તો એ મને પોતાની માં ગણે છે. અરે માં તો શું, એ મને ભગવાનનો દરજ્જો આપે છે. બેટા, મેં તો મારી બહેન સમજીને તારી મમ્મીને અહીંયા આશરો આપ્યો હતો, પણ મારા જ ઘરમાં એણે મને કામવાળી બનાવી દીધી. અને આમાં તમારા લોકોનો કોઈનો વાંક નથી. વાંક મારો છે કે મેં જ મારા પગ ઉપર કુવાડો માર્યો. મેં એવું વિચાર્યું કે મને સંતાન નથી તો મારા મા બાપની આબરૂ ઢાંકવા માટે હું મારી બહેનને આ ઘરમાં લઈ આવું અને આ ઘરને વારસ આપું. સુધીર, માફ કરજો મને કે તમે તો ના જ પાડતા હતા, એમ છતાંય મેં જીદ કરી. 4-5 દિવસ મેં ખાધું નહીં અને તમે આ વાત માનવા માટે રાજી થઈ ગઈ. જો હવે બહુ થયું, આ ઘરમાં મારે નથી રહેવું. તમે લોકો ખુશીથી રહો. હું તમારા લોકો પાસે ખાલી એક જ ભીખ માંગુ છું કે મને મારો દીકરો આપી દો. હું મારા દીકરાના સહારે આખી જિંદગી કાઢી નાખીશ, પણ મને આ ઘરમાં નથી રહ્યું. બેટા, મારી સાથે આવીશ ને તું? મારો સહારો બનીશ ને તું? હા મમ્મી, પણ તમે શું કામ જાઓ છો? જવું તો આ લોકોએ જોઈએ ઘરની બહાર. સાચી વાત છે તારી, જવું તો અમારે લોકોએ જ જોઈએ. આની માએ મારાથી આટલી મોટી વાત છુપાવીને રાખી. એક વાત તો તારે કહી દેવું જોઈતું હતું કે હું આમનો દીકરો નથી, છતાં પણ દીકરા કરતા વિશેષ રીતે મને અહીંયા ઘરમાં રાખી રહ્યા છે આ લોકો. પણ ક્યાંથી કહો તમે? ખુદ તમે જેવા વ્યક્તિ છો તો મને ક્યાંથી સુધારવાના? પણ પપ્પા ભૂલ થઈ ગઈ મારી કે તમને સમજી ના શક્યો. માફ કરી દો ને પપ્પા મને. બસ, અમારા કોઈએ મારી માફી માંગવાની જરૂર નથી. તો ખરેખર તમને લોકોને તમારા કર્યા પર પસ્તાવો હોય ને તો મારી માફી નહીં, આ વ્યક્તિની માફી માંગો. કારણ કે એના હિસાબે આજે તમે લોકો અહીંયા ઊભા છો. એ જો તમને માફ કરી શકતી હોય ને તો હું કોણ છું તમને માફી આપવા વાળો? રમીલા, બસ, કોઈએ માફી માંગવાની જરૂર નથી. જે થયું એ ભૂલી જાઓ. હું તમને લોકોને આવી હાથ જોડેલી હાલતમાં જોવા નથી માંગતી. જો ક્યાંક થોડો મારો વાંક હશે, ક્યાંક તમારા લોકોનો વાંક હશે, જે થયું તે. પણ હવે શાંતિથી બધા સાથે ન રહી શકીએ. એક પંખીનો માળો બનીને બધા એકબીજાની ખુશી માટે હસી ખુશીથી સાથે ના રહી શકે. એકબીજાના દોષોને સાઈડમાં મૂકીને સારા ગુણો જોઈને સાથે ના રહી શકે. રહી શકે કેમ નહીં? મને ખબર છે કે આમાં લગભગ બધો વાંક મારો જ હતો. હું પણ પૈસાના મોહમાં આંધળી થઈ ગઈ હતી અને એમાં ને એમાં એમનું વિચાર્યું કે ભાઈ
તું મારી બેન છો, તે મને આશરો આપ્યો છે, અને કદાચ તું ન હોત ને તો સમાજમાં ક્યાંય હું મોઢું દેખાડવા જેમ ન રહેત. અને મેં જ મારા પગ ઉપર કુહાડી મારી અને મારી સગી બેનને આટલી હેરાન કરી. પણ હવે સાથે જ રહેવું છે.